મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે, પરંતુ વાર્તા શરૂ કરતા પહેલા કમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવો કે તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, અને હા, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતા જન્મમાં મળીએ માજી, મારી વહુએ આમ કહીને કેબિનનો દરવાજો બહારથી બંધ કરી દીધો. બહારથી કુંડી ફેરવીને જાણે કોઈ કબાટ બંધ કરતું હોય, હું અંદર ડૂબતી નાવડીમાં ઊભી હતી. મારો પોતાનો દીકરો રોહિત દરવાજાની પેલે પાર ઊભો બધું જોઈ રહ્યો હતો. તેણે એકવાર પણ ન કહ્યું કે માં, ડરશો નહીં, હું છું. તેણે બસ મારી તરફ જોયું અને નજર ફેરવી લીધી. નૈનીતાલના તળાવની વચ્ચોવચ રાત્રે 2 વાગ્યે ઠંડી હવા ફૂંકાઈ રહી હતી અને કેબિનના ભોંયતળિયેથી પાણી અંદર આવવાનું શરૂ થઈ ગયું હતું. ઉપર ડેક પરથી તેમના અવાજો આવી રહ્યા હતા. હાસ્ય, ગણગણાટ, હળવી દલીલ કે પોલીસની વાર્તા કેવી રીતે સંભળાવી. 3 દિવસ પછી તેઓએ મારા અંતિમ સંસ્કાર કરી લીધા. મારી મોટી તસવીર પર માળા ચડાવવામાં આવી. બધાએ આંસુ વહાવ્યા. શોક સભાની ચા પીવામાં આવી અને મારા નામની બધી મિલકત પર સહીઓ થઈ ગઈ. પરંતુ જે પળે હું મારા જ શ્રાદ્ધ પર દરવાજા પર ઊભી રહીને અંદર દાખલ થઈ, તે સમયે તેમના ચહેરાઓની જે હાલત હતી તે હું ક્યારેય ભૂલી શકતી નથી. જો કે તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો, કમેન્ટમાં ચોક્કસ લખો તમારા શહેર અથવા ગામનું નામ. અને જો તમને લાગે છે કે કોઈ પણ ઉંમરે કોઈએ પણ પોતાના જ બાળકોથી ડરીને જીવવું ન જોઈએ, તો અત્યારે જ આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારી એક ક્લિક કોઈ બીજાની આંખો ખોલી શકે છે. ચાલો હું તમને 3 અઠવાડિયા પાછળ લઈ જાઉં છું, એ દિવસ પર જેને હું મારી જિંદગીનો સૌથી ખુશીનો દિવસ સમજી રહી હતી, અને જે ખરેખર મારી મોતના તૈયારીનો પહેલો દિવસ હતો. હું છું સરિતા દેવી, ઉંમર 70 વર્ષ. હું લખનૌની એક ઇન્ટર કોલેજની પ્રિન્સિપાલ રહેલી છું. 30 વર્ષ સુધી તમે જોયું હશે સ્ટાફ મીટિંગ, તોફાની બાળકો, રિઝલ્ટનું ટેન્શન, બજેટ, ઇન્સ્પેક્ટર, બધું સંભાળતી રહી. 2 વર્ષ પહેલાં મારા પતિ રાજેશનું હાર્ટ એટેકથી અવસાન થઈ ગયું. ત્યારથી ઘર ખાલી ખાલી લાગવા માંડ્યું હતું. મારો એક જ દીકરો હતો રોહિત, તેની પત્ની પ્રિયા, મારી વહુ બહારથી જોવામાં ખૂબ જ સભ્ય અને મીઠી જીભવાળી છોકરી છે. રાજેશના ગયા પછી રોહિત અને પ્રિયા મારી વધુ નજીક આવી ગયા, અથવા મને એવું લાગ્યું. તેમણે કહ્યું, માં, તમે એકલા કેવી રીતે રહેશો? અમે છીએ ને, તમારા પૈસા, કાગળ, બધું અમે સંભાળી લઈશું. તમે બસ આરામથી જીવો. એક વિધવા ઘરડી એકલી સ્ત્રી માટે પોતાના જ બાળકનો ખભો સૌથી મોટો સહારો લાગે છે. મેં પણ વિચાર્યું, ચાલો ભગવાને દીકરો વહુ તો સારા આપ્યા છે. મારા 70મા જન્મદિવસના 1 અઠવાડિયા પહેલાં પ્રિયાએ ફોન પર કહ્યું, મમ્મીજી, આ વખતે બર્થડે તમારા જૂની કોલોનીવાળા ઘરમાં નહીં, પણ આમાં આપણી નૈનીતાલવાળી કોટેજ પર મનાવીશું. તળાવના કિનારે, પહાડ, ઠંડી હવા, તમને રાણી જેવી ટ્રીટમેન્ટ આપીશું. તેમનો અવાજ એટલો મીઠો હતો કે એક પળ માટે મારું મન પીગળી ગયું. પણ દિલના કોઈ ખૂણામાં હળવો ખટકો પણ થયો. આટલા વર્ષો હું જે ઘરમાં રહી, ત્યાં અચાનક બર્થડે કેમ નહીં? રોહિતે પણ હસતા હસતા કહ્યું, માં, તમે તો હંમેશા કહેતા હતા કે રિટાયરમેન્ટ પછી પહાડ પર રહીશું. બસ વિચારો કે એક નાનકડું સપનું પૂરું કરી રહ્યા છીએ. મેં મારી શંકાને જાતે જ દબાવી દીધી. ઠીક છે બેટા, જેવી તમારા બંનેની ઈચ્છા. જન્મદિવસના દિવસે હું સવારે ટ્રેનથી હલ્દાની પહોંચી. ત્યાંથી કાર દ્વારા નૈનીતાલ. પહાડના વાંકા ચૂકા રસ્તાઓ, પાઇપના વૃક્ષો, દૂર ચમકતું નૈની તળાવ, બધું ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ જેમ કાર વધુ ઊંચાઈ પર ચડી રહી હતી, મારા મનની ગભરામણ પણ ધીમે ધીમે વધી રહી હતી. બસ વિના કારણ. કોટેજ ખૂબ જ સુંદર હતી. 2 માળની લાકડાની બાલ્કની, નીચેથી તળાવ સાફ દેખાતું હતું. અંદર પ્રવેશી તો આખું ઘર ફૂલોથી શણગારેલું હતું. ટેબલ પર મારો મનપસંદ પાઇનેપલ કેક અને રસોડામાંથી મસાલાની સુગંધ આવતી હતી. આવી ગઈ મારી બર્થડે ક્વીન. પ્રિયાએ આગળ વધીને મને ગળે લગાવી. તેના પરફ્યુમની સુગંધ તેજ હતી, પણ તેનું સ્મિત આંખો સુધી પહોંચતું ન હતું. જુઓ ને મમ્મીજી, આજે બધું તમારા માટે. તમારી પસંદની કઢાઈ પનીર, આલુ પૂરી, સોજીનો હલવો અને રાજેશ અંકલની ફેવરિટ ખીચડી પણ બનાવી છે. તમે તો જણાવ્યું હતું. હું એક પળ માટે વહુના ચહેરાને જોતી જ રહી ગઈ. જો હું આ સ્મિત પાછળની વાત સમજી શકી હોત, તો કદાચ આગળ જે થયું તે બધું ન થાત. પણ આપણે વૃદ્ધ લોકો એક ભૂલ વારંવાર કરીએ છીએ. આપણે આપણા બાળકો પણ શંકા કરવા નથી માગતા, જ્યાં સુધી ખૂબ મોડું ન થઈ જાય. સાંજ સુધી નાના મોટા સંબંધીઓ પણ આવી ગયા. 2-3 પાડોશીઓ પણ. નાનકડી પાર્ટી હતી, પણ માહોલ સારો હતો. રોહિતે બધાની સામે ગ્લાસ ઉઠાવીને ટોસ આપ્યો. મારી માના નામે, જેમણે શાળામાં હજારો બાળકોને સંભાળ્યા અને ઘરે મને બગાડ્યો પણ અને બનાવ્યો પણ. બધા હસી પડ્યા. હું પણ હસી પડી. આંખોમાં હળવું પાણી આવી ગયું. કેક કાપ્યા પછી જ્યારે બધા પોતપોતાનું જમવાનું લઈ રહ્યા હતા, પ્રિયા મારી પાસે એક કવર લઈને આવી. મમ્મીજી, આ અમારી તરફથી એક નાનકડી ગિફ્ટ. મેં સ્મિત કરીને કવર ખોલ્યું. અંદર જાડા કાગળ પર પ્રિન્ટ થયેલી કેટલીક અંગ્રેજી લીટીઓ હતી. નીચે મારી સહી હતી. મેં આંખો ઝીણી કરીને વાંચવાનો પ્રયત્ન કર્યો. આ મારા લખનૌવાળા ઘરની રજિસ્ટ્રીની ગિફ્ટ ડીડ હતી, જેમાં સાફ લખેલું હતું કે મેં મારું આખું ઘર પ્રિયાના નામે કરી દીધું છે, સ્વેચ્છાએ, કોઈ પણ દબાણ વગર. મારા હાથ ધ્રુજવા લાગ્યા. આ શું છે રોહિત? મેં આના પર ક્યારે સહી કરી? રોહિત પ્લેટ લઈને મારી પાસે આવ્યો. તેના ચહેરા પર એ જ નરમ સમજદાર દીકરાવાળો ભાવ હતો. અરે માં, ભૂલી ગયા શું? ગયા મહિને જ્યારે બેંક સ્ટેટમેન્ટ લઈને આવ્યા હતા, ત્યારે બહુ પરેશાન હતા કે આટલા પૈસા ક્યાં જઈ રહ્યા છે. ત્યારે તો વકીલની સામે સહી કરી હતી.
અમે તમને સમજાવ્યું પણ હતું કે તમારી ઉંમરે કાગળિયાની માથાકૂટ અમે લોકો સંભાળી લઈએ, તમે બસ આરામ કરો. મેં કપાળ સંકોચ્યું. મને તો એવું કંઈ યાદ નથી. પ્રિયાએ તરત જ વાત પકડી લીધી, પણ અવાજ ખૂબ મીઠો રાખ્યો. મમ્મીજી, એ જ તો અમે કહી રહ્યા છીએ. તમારી યાદશક્તિને થોડી નબળી પડી રહી છે. તમે જાણો પણ છો, કહો છો કે ક્યારે ચશ્મા ભૂલી જાઉં છું, ક્યારેક અપોઇન્ટમેન્ટ ભૂલી જાઉં છું. એટલે જ તો રોહિતે વિચાર્યું કે ઘર તેના નામે કરી દઈએ, બધું સુરક્ષિત થઈ જશે. આખરે અમે તો તમારા પોતાના છીએ. તે જ વખતે તેમણે મને મારા બેંકનું પ્રિન્ટ આઉટ પણ બતાવ્યું. ઘણા ચેક કોઈ બાળ કલ્યાણ સંસ્થાના નામે કપાયેલા હતા, જેને હું ઓળખતી પણ નહોતી. રકમ પણ નાની સૂની ન હતી. 15-20 હજારની એન્ટ્રી વારંવાર હતી. મેં ક્યારેય આવા ચેક લખ્યા ન હતા. જોયું મમ્મીજી? પ્રિયાએ ધીમેથી કહ્યું. કોઈ તમને છેતરી રહ્યું હતું. તમે ભૂલી જાઓ છો કે કોને કેટલા પૈસા આપી રહ્યા છો. એટલે જ અમે બંનેએ વિચાર્યું કે તમારા બધા પેમેન્ટ્સ, ચેક બધું અમે સંભાળી લઈએ. તમે એકલા છો, લોકો ફાયદો ઉઠાવશે. આખો ઓરડો ગોળ ગોળ ફરતો હોય એવું લાગ્યું. મેં ધીમેથી કહ્યું, પણ ઘર એ તો મેં અને રાજેશને સાથે મળીને લીધું હતું. 45 વર્ષની યાદો છે તેમાં. રોહિતે મારો હાથ પકડી લીધો. માં, નામ કોનું લખેલું છે એનાથી શું ફરક પડે છે? રહેશો તો અમારી સાથે જ ને. તમે તો હંમેશા કહેતા હતા કે ઘડપણમાં દીકરો જ સહારો હોય છે. બસ અમે એ જ કરી રહ્યા છીએ, તમારા સહારો બની રહ્યા છીએ. મારી અંદર કંઈક તૂટી ગયું, પણ હું ચૂપ રહી. એ જ રાત્રે કોટેજના ગેસ્ટ રૂમમાં સૂતા સૂતા હું છત તરફ જોતા એ જ વિચારતી રહી. શું ખરેખર મારી યાદશક્તિ આટલી ખરાબ થઈ ગઈ છે? શું મેં જાતે મારું ઘર વહુના નામે કરી દીધું અને મને યાદ પણ નથી? સવારે ઉઠી તો સૌથી પહેલાં મેં મારું પર્સ અને મોબાઈલ શોધ્યા. કબાટ, બેગ, મારી નાની સુટકેસ બધું જોઈ લીધું. કંઈ જ ન મળ્યું. હું નીચે આવી તો પ્રિયા ચા બનાવી રહી હતી. પ્રિયા, મારું પર્સ અને ફોન ક્યાં છે? તે એકદમ સામાન્ય અવાજમાં બોલી. ઓહો મમ્મીજી, ચિંતા ન કરો. તમારા બધા કાર્ડ્સ, પૈસા, ફોન બધું મેં મારા રૂમમાં મૂકી દીધું છે. તમે કેટલી વાર ફોન ક્યાંય મૂકીને ભૂલી જાઓ છો? હવેથી જે પણ જરૂર હોય મને કહેજો, હું આપી દઈશ. તમે બસ આરામ કરો. તેના આરામ કરો શબ્દે પહેલીવાર મારા દિલમાં સાચે ડર ભરી દીધો. મેં 30 વર્ષ સુધી સેંકડો બાળકોને સંભાળ્યા હતા. સ્ટાફથી લઈને ડીએમ સુધી લડી લીધું હતું. બજેટ માટે, શાળાની જમીન માટે. અને આજે મારી પોતાની જિંદગીના કાગળો કોની પાસે છે? મારી પાસે કે મારી વહુ પાસે? તેમને એક વાત કહું, ઘરડા થવું એ સમસ્યા નથી. સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે બધા કાગળો, બધા પૈસા કોઈ પણ વિચાર્યા વગર એક જ હાથમાં આપી દો છો. પછી ભલે તે પોતાનો દીકરો જ કેમ ન હોય, અને વચ્ચે એક પણ ન્યુટ્રલ માણસ ન હોય, ના વકીલ, ના કોઈ ભરોસાપાત્ર મિત્ર. જો તમે આ વાર્તા સાંભળી રહ્યા છો અને તમારા ઘરમાં પણ મા બાપ છે, તો તેમને કહો કે બધું કોઈ એક પર ન છોડી દો. દરેક કાગળની એક કોપી કોઈ બીજી સુરક્ષિત જગ્યાએ પણ રાખો. આગળના 3 અઠવાડિયા મારા માટે ધીમે ધીમે કોઈ જેલ જેવા બની ગયા. પહેલાં મારું ઘર પ્રિયાના નામે, પછી મારું પર્સ અને ફોન તેના રૂમમાં, પછી મારી દવાઓ પણ તે જ વેચવા લાગી. મમ્મીજી, આ વાળી સવારે, આ રાત્રે, આ તો તમે ખોટી ખાઈ લો છો. હું ઘણીવાર વિચારતી, આ ખરેખર મારી દેખભાળ કરી રહી છે કે મને કંટ્રોલ કરી રહી છે? પણ મારી જાત પર જ શંકા થઈ જતી. કદાચ હું જ વધારે વિચારી રહી છું. 3 અઠવાડિયા પછીની વાત છે. સવારનો સમય હતો. નૈની તળાવ શાંત હતું. ધુમ્મસ ધીમે ધીમે ઉતરી રહ્યું હતું. પ્રિયાએ ખુશખુશાલ ચહેરો બનાવીને કહ્યું, મમ્મીજી, તમે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ ઉદાસ લાગી રહ્યા છો. ચાલો આજે તમને બોટ રાઈડ કરાવીએ. ફ્રેશ હવા લાગશે, મૂડ પણ સારો થઈ જશે. મેં ધીમેથી કહ્યું, મારું મન નથી. રોહિત જે ટીવી પર ન્યૂઝ જોઈ રહ્યો હતો તે ઉઠીને બોલ્યો, માં, થોડું બહાર નીકળશો તો સારું લાગશે. તમે જાતે જ કહેતા હતા ને કે પાણી પાસે બેસવાથી મન હળવું થાય છે. ચાલો ને, આપણે ત્રણેય સાથે જઈશું. હવે ના કહેવું લગભગ અશક્ય હતું. મેં શાલ ઓઢી અને તેમની સાથે નીચે જેટી તરફ ચાલી નીકળી. હોડી નાની ન હતી, એક પ્રોપર મોટર બોટ હતી. કેબિન ઉપર નાનકડી ડેક અને પાછળ ઇમરજન્સી ક્રાફ્ટ લટકાવેલું હતું. મેં મનમાં ને મનમાં વિચાર્યું, આટલા પૈસા ક્યાંથી આવ્યા? રોહિત તો સામાન્ય નોકરી કરતો હતો, પણ આ સવાલ જીપ પર લાવવાની મારી હિંમત ન થઈ. અમે તળાવની વચ્ચે તરફ નીકળી પડ્યા. પાણી કાચની જેમ ચમકી રહ્યું હતું. ચારે બાજુ પહાડ, ઉપર હળવો સૂરજ. બહારથી બધું જ પોસ્ટકાર્ડ જેવું સુંદર હતું, અંદરથી બધું ગડબડ. થોડીવાર શાંતિમાં પસાર થઈ. પછી રોહિતે ગળું સાફ કરતા કહ્યું, માં, અમે તમારા રહેવા વિશે વિચારી રહ્યા હતા. મેં તેની તરફ જોયું. શું મતલબ? પ્રિયા અંદર કેબિનમાંથી એક ફાઇલ લઈને આવી. જો મમ્મીજી, આ સિનિયર કેર હોમ છે, બિલકુલ હોટલ જેવું. પોતાનો રૂમ, નર્સ, ડોક્ટર, જમવાનું બધું. તેણે બ્રોશર ખોલ્યું. સફેદ સફેદ દિવાલો, હસતા વૃદ્ધો, સવારે યોગ, સાંજે ભજન. ફોટામાં બધું સારું લાગી રહ્યું હતું, પણ મને એક જ શબ્દ દેખાઈ રહ્યો હતો, હોમ. એટલે કે ઘરની બહાર. મેં ક્યારે કહ્યું કે મારે ઘર છોડવું છે? મેં પૂછ્યું. રોહિતે એ જ નરમાશવાળો અવાજ અપનાવ્યો જે હવે મને ડરાવવા લાગ્યો હતો. માં, જુઓ, લખનૌવાળું ઘર મોટું છે, મેન્ટેનન્સ વધારે છે. એકલા તમે કેવી રીતે સંભાળશો? અમારી પાસે પણ ઓફિસ, પ્રિયાની જોબ, બાળકના પ્લાનિંગ બધું છે. જો અમે ઘર વેચી દઈએ તો તમને એક સારો એવો રૂમ આ હોમમાં અપાવી દઈશું. 24 કલાક સ્ટાફ, ડોક્ટર, બધું. મતલબ મારું ઘર વેચી દેશો? મારો અવાજ ખુદ મને અજાણ્યો લાગ્યો. પ્રિયાએ તરત જ વચ્ચે વાત પકડી. મમ્મીજી, ઘર તો હવે આમ પણ મારા નામે છે ને, પણ આપણે બધા મળીને જ તો નક્કી કરીશું.
આખરે અમે તમારું ખરાબ થોડું ઈચ્છીએ છીએ. તેણે છેલ્લી લીટીમાં થોડું અંગ્રેજી ઉમેરી દીધું, જેમ આજકાલ બધા લોકો બોલે છે. પણ મને તેમાં કોઈ પણ મીઠાશ ન લાગી, બસ ઠંડક લાગી. અને એક વાત હજુ. પ્રિયાએ ફાઇલમાંથી બીજો કાગળ કાઢ્યો અને રાજેશ અંકલની જે ઇન્સ્યોરન્સ પોલિસી છે તેમાં હજુ પણ તમારું નામ છે, મેઇન બેનિફિશિયરી. જો કંઈક થઈ ગયું તો કાગળિયાની પ્રોસેસ કોમ્પ્લિકેટેડ થઈ જશે. જો તમે ઈચ્છો તો નોમિની તરીકે રોહિતનું નામ કરી દઈએ, જેથી આગળ જતાં પરેશાની ન થાય. જો કંઈક થઈ ગયું. આ 4 શબ્દો મારા હાડકા સુધી ઉતરી ગયા. મેં બહાર તળાવ તરફ જોયું. અમે કિનારાથી ઘણા દૂર આવી ગયા હતા. આસપાસ બીજી કોઈ હોડી ન હતી. બોટની સ્પીડ ઓછી થઈ ગઈ હતી. પછી મોટર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ. એન્જિન કેમ બંધ કર્યું? મેં પૂછ્યું. અરે, અહીં વચ્ચે પાણી શાંત છે, રોહિતે કહ્યું. થોડી વાર રોકાઈએ, પછી પાછા જઈએ. પહેલાં સેફટી કરી લઈએ. તેણે પાછળથી એક નારંગી રંગનું લાઈફ જેકેટ કાઢ્યું. માં, આ પહેરી લો. ઉંમરમાં તમે હવે નાની બાળકી નથી રહ્યા. પડી જશો તો અમારે જ તરીને કાઢવા પડશે ને. તેણે મજાક કરવાનો પ્રયાસ કર્યો. મેં જેકેટ હાથમાં લીધું. હળવું લાગ્યું, ખૂબ હળવું, જાણે અંદરથી થોડુંક પેન્ડિંગ કાઢી લેવામાં આવ્યું હોય. આ દરમિયાન પ્રિયા નીચે કેબિનમાં જતી રહી. થોડીવાર પછી મને હળવો ડીલિંગનો અવાજ સંભળાયો, જાણે કોઈએ લાકડાના અથવા લોખંડમાં કાણું પાડ્યું હોય. મેં નીચે ડોક્યું કર્યું, પૂછ્યું, આ અવાજ કેવો છે? ઉંમર પર ડેક પર ઉભેલો રોહિતે હસીને કહ્યું, અરે માં, જૂની નાવડી છે, થોડું મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. પ્રિયા જોઈ રહી છે, પરંતુ જ્યારે મેં કેબિનના ભોંયતળિયા પાસે ખૂણામાં પાણીની પાતળી ધાર અંદર આવતી જોઈ તો મને સમજાઈ ગયું, આ મેન્ટેનન્સ નથી, આ મારી કબર તૈયાર થઈ રહી છે. પ્રિયા ઉપર આવી. હાથમાં ટૂલ કીટ હતી. વાળ થોડા વિખરાયેલા હતા. ચહેરા પર પરસેવો અને એક અજીબ સંતોષ. બધું થઈ ગયું. તે બોલી, હવે બસ થોડી વારમાં કામ પોતાની મેળે થઈ જશે. મેં બંને તરફ જોયું. મારો દીકરો અને મારી વહુ, તમે લોકો શું કહી રહ્યા છો? મારો અવાજ હવે ધ્રુજી રહ્યો ન હતો, પરંતુ ખૂબ જ સાફ હતો. રોહિતે ઊંડો શ્વાસ લીધો. માં, ક્યારેક બાળકોને પોતાના મા બાપ માટે મુશ્કેલ નિર્ણયો લેવા પડે છે. તમે સમજી નથી શકતા, પણ તમારી હાલત ખરાબ થઈ રહી છે. તમે વારંવાર પેપરવર્કમાં ભૂલો કરો છો, ચેક ખોટા લખો છો, અજાણ્યા લોકોને પૈસા આપી દો છો. જો તમે આમ જ કરતા રહ્યા તો બધું બરબાદ થઈ જશે. પ્રિયાએ ઉમેર્યું, અને જો તમે આ ઉંમરે એકલા ઘરમાં પડી ગયા, મરી ગયા, તો ઇન્સ્યોરન્સ ક્લેમમાં પણ બહુ કોમ્પ્લિકેશન થશે. પોલીસ પોસ્ટમોર્ટમ, પડોશીઓના સવાલ, આટલું બધું કેમ સહન કરીએ? જ્યારે ભગવાન જાતે તમને શાંતિથી પોતાની પાસે બોલાવી શકે છે તો તમે ભગવાન બની ગયા. મેં સીધું જ પૂછ્યું. એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. પછી પ્રિયાએ ખભા ઉલાડ્યા. કોઈએ કોઈ રૂપે તો નિર્ણય અમારે જ લેવો પડશે ને મમ્મીજી. અમે વિચાર્યું, એક નાનકડી દુર્ઘટના બધા માટે સરળ રહેશે. મેં મારો હાથ રેલિંગ પર મજબૂતીથી પકડી લીધો, જેથી મારા ઘૂંટણની નબળાઈ દેખાય નહીં. તમને લાગે છે કે કોઈ સવાલ નહીં પૂછે? પડોશી, સંબંધી, રોહિતે હસતા હસતા કહ્યું, બધાને તો પહેલાથી જ ખબર છે કે તમારી મેમરી વીક છે. તમે જાતે જ કહેતા રહેતા હતા કે મને કંઈ યાદ નથી રહેતું. જો સાંભળશે કે ઘડીમાં બોટમાં નીચે કેબિનમાં જતી રહી, ચક્કર આવ્યા, ફસાઈ ગઈ, તો બધા કહેશે, અરે બહુ દુઃખની વાત છે, પણ શું કરીએ? ઉંમર થઈ ગઈ હતી. એ જ પડે મારા મગજમાં એક ચહેરો ઉપસી આવ્યો, મારી પડોશી આશા વર્મા. મેં એ જ પ્રિન્સિપાલ વાળો કડક અવાજ અપનાવ્યો જે હું સ્ટાફ રૂમમાં યુઝ કરતી હતી. બસ એક પ્રોબ્લેમ છે તમારી સ્ટોરીમાં, રોહિત. તે થોડો ચોંક્યો. કયો પ્રોબ્લેમ? આશા વર્મા આંટી, મેં કહ્યું. તેમને મેં બધું જ જણાવી દીધું છે. ઘરના કાગળોની કોપી, બેંક સ્ટેટમેન્ટની ફોટો કોપી, બધું. અને આજે સવારે અહીં આવતા પહેલાં મેં તમને ફોન કરીને કહ્યું હતું કે મને આ બોટ રાઇડ પર જવામાં ડર લાગી રહ્યો છે. જો સાંજ સુધીમાં હું પાછી ન ફરું તો તેમણે પોલીસને ફોન કરવાનો છે. આ વાત 100% ખોટી હતી. મેં આશા આંટીને ફક્ત એટલું જ જણાવ્યું હતું કે હું બર્થડે મનાવવા નૈનીતાલ જઈ રહી છું. પણ જૂઠ પણ ક્યારેક જિંદગી બચાવનારી દવા બની જાય છે. પ્રિયાના ચહેરા પર થોડીવાર માટે સાચો ડર આવી ગયો. તમે બ્લફ કરી રહ્યા છો મમ્મીજી. હોઈ શકે છે, મેં ખભા ઉલાડીને કહ્યું. પણ જો હું સાચું બોલી રહી છું તો તમે બંને કેટલી મુસીબતમાં ફસાશો એ વિચારી લીધું છે. ફ્રોડ, મર્ડર એટેમ્પ, વૃદ્ધો પર અત્યાચાર, બધાના કેસ અલગ અલગ બનશે. રોહિતની આંખોમાં પહેલીવાર ખચકાટ દેખાયો. તે પ્રિયા તરફ જોવા લાગ્યો, જાણે જવાબ ત્યાં લખેલો હોય. પ્રિયાએ હોઠ કરડ્યા. પછી બોલી, ભલે તે કોઈને કંઈ પણ જણાવે, જ્યાં સુધી પોલીસ તળાવમાંથી તમારી ડેડ બોડી કાઢીને પોસ્ટમોર્ટમ નહીં કરી લે ત્યાં સુધી તો અમે બિચારા વહુ દીકરા જ રહીશું ને, ક્રિમિનલ નહીં. અને જ્યાં સુધી એ બધું થશે, પાણી આ બોટને ગળી ચૂક્યું હશે અને તમારી પાસે કોઈને કંઈ પણ જણાવવાનો ચાન્સ નહીં બચે. તને પાછળ જઈને ઇમરજન્સી રાફ્ટની દોરી છોડી. એ રાફ્ટ 2 લોકો માટે હતું, બસ 2. હવે મને બધું સાફ દેખાઈ રહ્યું હતું. બધું પહેલેથી જ પ્લાન કરેલું હતું. ઘરનું ટ્રાન્સફર, બેંકમાંથી પૈસા ઉપાડવા, મને બીમાર અને કન્ફ્યુઝન બતાવી, ડૉક્ટર પાસે નાની મોટી ભૂલવાની બીમારીની વાત કઢાવી, બધાની સામે મારા દિમાગ પર સવાલ ઊભા કરાવવા, અને અંતમાં આ બોટ રાઇડ. તેમણે તે નહોતું વિચાર્યું કે 70 વર્ષની સરિતા દેવી આજે પણ એટલી સીધી ઊભી રહી શકે છે જેટલી એ દિવસે પણ તેને પોતાના પહેલા દિવસે શાળામાં 100 બાળકોને શાંતિથી ઊભા રખાવી દીધા હતા. પ્રિયા ડ્રાફ્ટમાં ચડી ગઈ. રોહિત પણ પાછળ ગયો. તેમણે બોટની દોરી કાપી અને ધીમે ધીમે મારાથી દૂર થવા લાગ્યા. બેટા, આ બધું ન કરો. મેં આખરી કોશિશ કરી. હું કંઈ નહીં માંગુ તમારી પાસે. ઘર પણ તમે રાખી લો, પૈસા પણ, બસ મને મારો નહીં.
રોહિતે એક પળ માટે મારી તરફ જોયું. તેની આંખોમાં અપરાધ ભાવ, ડર, લાલચ બધું મિશ્રિત હતું. પછી પ્રિયાએ તેનો હાથ પકડ્યો. ચાલો ને રોહિત, મોડું થઈ રહ્યું છે. જેટલી વાર આપણે અહીં રહીશું એટલું રિસ્ક વધારે છે. તેમણે પેડલ મારવાનું શરૂ કર્યું. રાફ્ટ મારાથી દૂર થવા લાગ્યું. જતા જતા પ્રિયાએ ઊંચા અવાજે કહ્યું, આવતા જન્મમાં મળીએ મમ્મીજી. હું કેબિનના દરવાજા પાસે ઊભી રહી ગઈ. ભોંય તળિયા પર પાણી હવે ઘૂંટી સુધી આવી ગયું હતું. નાવડી ધીમે ધીમે એક તરફ ઝૂકી રહી હતી. એ પળે હું બે લોકોને સાફ સાફ જોઈ રહી હતી. એક એ સરિતા દેવી, જે છેલ્લા 2 વર્ષથી બિચારી વિધવા બનીને પોતાની જાતને જ નાની સમજતી રહી. દરેક કાગળ વાંચ્યા વગર સહી કરી દેતી રહી, માત્ર એટલા માટે કે તેને એકલા નિર્ણય લેવાથી ડર લાગતો હતો. અને બીજી અસલી સરિતા દેવી, જે કોલેજની પ્રિન્સિપાલ રહી ચૂકી હતી. NSS કેમ્પના બાળકોને તરતા શીખવાડ્યું હતું. જેણે પોતાની યુવાનીમાં ગંગા પાર્ક તરીને બતાવ્યું હતું, માત્ર એક શરત હારવાથી બચવા માટે. પાણી ઘૂંટણ સુધી પહોંચ્યું. તમે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું, સરિતા, જો આજે તું ડરી ગઈ તો માત્ર તારી નહીં, એ બધાની હાર થશે જેના માટે તું પાછળથી લડી શકે છે. શું મારી પાસે મોબાઈલ હતો? ના. શું લાઈફ જેકેટ સાચું હતું? ના. શું બોટ થોડી જ મિનિટોમાં ડૂબવાની હતી? હા. પણ મારી પાસે એક વસ્તુ હજુ પણ હતી, મારું દિમાગ અને તરવાની એ પ્રેક્ટિસ જે મેં વર્ષો પહેલાં શીખી હતી. મેં કેબિનની બારી તરફ જોયું, પછી બહારથી દૂર જતા ડ્રાફ્ટ તરફ. મેં નિર્ણય કરી લીધો, હું કાં તો તળાવના કિનારા સુધી તરીશ અથવા કોશિશ કરતા મરીશ, પણ ચૂપચાપ કોઈ બીજાના પ્લાન મુજબ ડૂબીને નહીં. અને અહીંથી જ મારી અસલી લડાઈ શરૂ થઈ. મેં કેબિનની નાનકડી બારી તરફ જોયું. કાચની આરપાર પાણીનો લીલો રંગ દેખાઈ રહ્યો હતો અને ભોંય તળિયા પર ઠંડુ પાણી હવે પીંડીઓ સુધી આવી ગયું હતું. સરિતા, જો તું હજુ પણ ઊભી જ રહી તો થોડી જ મિનિટોમાં આ તળાવ તારો છેલ્લો બિસ્તર બની જશે. મેં પોતાની જાતને સાફ સાફ કહ્યું. સૌથી પહેલાં મેં નકલી લાઈફ જેકેટ ઉતાર્યું. મને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે જેમાં જેટલું પેડિંગ હોવું જોઈએ એટલું હતું જ નહીં. જો હું એના પર ભરોસો કરત તો કદાચ અડધા રસ્તે થાકીને ડૂબી જાત. મેં ચારેય બાજુ નજર દોડાવી. કેબિનમાં એક જાડું સીટ કુશન રાખેલું હતું, જેના પર ફ્લોરેસન્ટ ડિવાઇસ જેવું કંઈક લખેલું હતું. મેં તેને ખભાથી લગાવીને પકડ્યું. આ મારા માટે નકલી જેકેટ કરતાં ક્યાંય વધુ સારું હતું. ઉપર ડેક પર ધીમા ધીમા અવાજો હજુ પણ આવી રહ્યા હતા. ઝડપથી ચલાવો પ્રિયા, કોઈ જોઈ ન લે. પછી કંઈ નહીં, માત્ર પાણીના ટકરાવાનો અવાજ અને નાવડીની અંદર ઘૂસતા પાણીનો છપ અવાજ. હું નીચે ઝૂકી કેબિનનો દરવાજો ખોલ્યો અને સીધી બહાર ડેક પર આવી ગઈ. હવા ઠંડી હતી પણ મગજ એકદમ સાફ. દૂર દૂર સુધી માત્ર પાણી અને પહાડ. કિનારો બહુ નાનો દેખાઈ રહ્યો હતો, પણ દેખાઈ રહ્યો હતો મતલબ પહોંચની બહાર ન હતો. મેં એક પળ માટે આકાશ તરફ જોયું. રાજેશ, જો તું ઉપર ક્યાંય હોય તો જોજે. તારી જુદ્દી પત્ની આજે પણ હાર નહીં માને, મનમાં ને મનમાં કહ્યું. અને રેલિંગ પકડીને નાવડીના પાછળના ભાગથી પાણીમાં છલાંગ લગાવી દીધી. તળાવનું પાણી શરીરમાં સોયની જેમ ભોપાયું. પહેલો શ્વાસ બહાર નીકળતા જ મારા મોંમાં ઠંડુ પાણી ભરાઈ ગયું. થોડી સેકન્ડ માટે લાગ્યું કે કદાચ આ નિર્ણય ખોટો હતો, પણ મેં તરત જ મારા NSS વાળા દિવસોએ ટ્રેનિંગ યાદ કરી. પેનિક ન કર સરિતા, પહેલા શ્વાસ સંભાળ, પછી સ્ટ્રોક. મેં કુશનને છાતી સળસતી મજબૂતીથી પકડી લીધું. 2-3 ઊંડા શ્વાસ લીધા અને પછી ધીમે ધીમે તરવાનું શરૂ કર્યું. દેડકા જેવો સરળ અને સ્થિર સ્ટ્રોક. કોઈ દોડ ન હતી, બસ એક જ લક્ષ્ય હતું, કિનારા સુધી પહોંચવું. હું એ નહોતી વિચારી રહી કે રોહિત પ્રિયા શું કરશે, પોલીસ શું કહેશે, લોકો શું બોલશે. એ સમયે મારા મગજમાં માત્ર એક જ લાઈન ઘૂમી રહી હતી, તું જીવતી રહીશ તો ઘણા લોકોની આંખો ખોલી શકીશ. થોડીવાર પછી મેં પાછળ વળીને જોયું. નાવડી હવે અડધી ડૂબી ચૂકી હતી. માત્ર આગળનો ભાગ દેખાઈ રહ્યો હતો, જાણે કોઈ થાકેલું પ્રાણી પાણીમાં બેસી ગયું હોય. મને ખબર હતી કે થોડી જ મિનિટોમાં તે આખી નીચે જતી રહેશે. પાણી ઠંડુ હતું, શ્વાસ ભારે થવા લાગ્યો હતો, પણ શરીર હજુ પણ સાથ આપી રહ્યું હતું. વચ્ચે વચ્ચે મેં કુશન પર થોડો વધારે વજન મૂકીને પગને આરામ આપ્યો. પછી ફરીથી સ્ટ્રોક શરૂ કર્યો. કેટલી વાર તરી એ હું કહી શકતી નહોતી. કદાચ 15 મિનિટ, કદાચ 20. પણ ધીમે ધીમે પહાડની પાછળથી આવતી ગાડીઓનો અવાજ સંભળાવા લાગ્યો. પછી મને કિનારા તરફ થોડો પ્રકાશ અને લાકડાની જેટી દેખાઈ. થોડું હજુ શરૂતા, બસ થોડુંક. ત્યાં જ્યારે પાણી મારી કમરથી નીચે આવ્યું અને પગને જમીન મહેસૂસ થવા લાગી તો મને લાગ્યું કે હું ત્યાં જ પડી જઈશ. પરંતુ એ સમયે કોઈએ દૂરથી અવાજ આપ્યો, અરે અમ્માજી, તમે પાણીમાં શું કરી રહ્યા છો? મેં માથું ઊંચું કરીને જોયું. એક નાવિક છોકરો હતો, કદાચ ટુરિસ્ટ બોટ ચલાવતો હતો. તેની પાછળ બીજા 2 લોકો હતા. તેમણે તરત જ પોતાની નાની હોડી મારી તરફ વાળી, મને હાથથી પકડીને ઉપર ખેંચી અને બોટમાં બેસાડી દીધી. અમ્માજી, તમે તો ધ્રુજી રહ્યા છો. કોઈ પડી ગયું છે કે શું? મેં હાંફતા હાંફતા કહ્યું. પડી નથી બેટા, પાડવામાં આવીશું. જલ્દીથી મને તળાવના પહેલા કોટેજવાળા જેટી પર લઈ ચાલ, અને જો શક્ય હોય તો રસ્તામાં કોઈને ફોન કર. પોલીસને 112 ડાયલ કર, ઇમરજન્સી છે. છોકરો થોડો ગભરાઈ ગયો. અમ્માજી, તમે બેસો, હું હમણાં જ ફોન કરું છું. આ પણ એક વાત છે જે હું દરેક સાંભળનારને કહીશ. ભારતમાં ઇમરજન્સી નંબર 112 છે. ઘરમાં દરેકને યાદ હોવો જોઈએ, વૃદ્ધ હોય કે યુવાન. એ દિવસે જો મને આ નંબર યાદ ન હોત તો કદાચ એ છોકરાને પણ ખબર ન પડત કે શું કરવું. બોટ સીધી જેટી તરફ ચાલી. હું ભીની સાડીમાં ધ્રુજી રહી હતી, પણ દિલ અજીબ રીતે મજબૂત થઈ ગયું હતું. હવે ડરવાનો વારો એમનો હતો. મેં મનમાં કહ્યું. પેલી બાજુ બીજી તરફ રોહિત અને પ્રિયા
મરીનાના બીજા જેટી પર પહોંચી ગયા હશે. મને અંદાજો હતો કે તેમનું આગળનું પગલું શું હશે. મમ્મીજી નીચે કેબિનમાં ગયા હતા, અમે ઉપર હતા. અચાનક બોટ ડૂબવા લાગી. અમે કોશિશ કરી. આ જ વાર્તા હશે, આંસુઓ સાથે, સહાનુભૂતિ સાથે. જ્યારે અમારી નાવડી જેટી પાસે પહોંચી તો ત્યાં પહેલાથી જ કેટલાક લોકો ભેગા થઈ ગયા હતા. 2-3 હોડીવાળા અને સિક્યુરિટી ગાર્ડ. કદાચ કોઈએ દૂરથી બોટ ડૂબતી જોઈ હશે. જેવી હું નાવડીમાંથી ઉતરી, એક વૃદ્ધ ભીની ધ્રુજતી સ્ત્રી. આટલા બધા લોકોની નજર એક સાથે મારા પર ટકી ગઈ. અરે આ તો સવારે રોહિત બાબુ સાથે ગયા હતા ને, કોઈએ કહ્યું. મેં ચારે બાજુ જોયું. થોડે દૂર બીજા લાકડાના પાટિયા પર મેં રોહિત અને પ્રિયાને જોયા. તે બંને કોઈ ગાર્ડ અને 2 સ્થાનિક લોકો સાથે ઊભા હતા. પ્રિયાની આંખો લાલ હતી, જાણે રડી રહી હોય અથવા રડવાનું નાટક કરી રહી હોય. જેવી તેમને નજર મારા પર પડી, બંનેના ચહેરાના રંગ ઉડી ગયા. પ્રિયાનું મોં ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. રોહિતે એક ડગલું પાછળ હટીને રેલિંગ પકડી લીધી, જાણે સાચે જ કોઈ ભૂત જોઈ લીધું હોય. મેં આગળ વધીને સ્પષ્ટ અવાજમાં કહ્યું, કેમ રોહિત આટલી જલ્દી શોક મનાવીને પાછા આવી ગયા? ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો. માત્ર તળાવના પાણીનો કિનારો સાથે ટકરાવાનો અવાજ અને દૂરથી આવતો કોઈ નદીનો ઘંટડીનો અવાજ. સિક્યોરિટી ગાર્ડ બોલ્યા, મેડમ, આ શું મામલો છે? હમણાં જ સાહેબ કહી રહ્યા હતા કે તેમની માતા નાવડીમાં ડૂબી ગયા. મેં તેની તરફ જોયું. હા, આજ કહેશે. આ પણ સાચું એ છે કે મારી નાવડીમાં જાણી જોઈને કાણું પાડવામાં આવ્યું. મને અંદર બંધ કરીને આ બંને ઇમરજન્સી રાપ લઈને ભાગી ગયા. પ્રિયાએ અચાનક મોટા અવાજમાં કહ્યું, આ જૂઠ બોલી રહ્યા છે. અમારું દિમાગ ઠીક નથી. ઘણા મહિનાઓથી આમને હેલ્યુસિનેશન થઈ રહ્યું છે. ડોક્ટરે જણાવ્યું છે. જાતે જ લપસીને પાણીમાં પડી ગયા હશે. હવે આરોપ અમારા પર નાખી રહ્યા છે. મેં એક ડગલું આગળ વધીને ભીની સાડી સરખી કરી અને બધાની આંખોમાં આંખો નાખીને બોલી, જો મારું દિમાગ આટલું જ ખરાબ છે તો તમે મારું ઘર તમારા નામે કરાવતી વખતે આ વાત વકીલને કેમ ન જણાવી? કેમ મારા બધા કાગળિયા તમારા કબાટમાં સંતાડીને રાખ્યા છે? કેમ મારો ફોન અને પર્સ આજે લોકોના રૂમમાં છે? સિક્યોરિટી ગાર્ડ ચોંકીને રોહિત તરફ જોયું. સાહેબ, આ શું કહી રહ્યા છે? તમારા માતા? રોહિતને ખબર હતી કે જેટલું તે બોલતો જશે એટલી ગડબડ વધશે. તેણે માત્ર એટલું જ કહ્યું, અંકલ પ્લીઝ, મારી મા અત્યારે આઘાતમાં છે. અમે પોલીસ સ્ટેશને જઈ રહ્યા હતા રિપોર્ટ કરવા. તમે ચાહો તો સાથે ચાલો. ત્યારે જ એ હોડીવાળા છોકરાએ જોરથી કહ્યું, મેં જાતે અમ્માજીને તળાવની વચ્ચેથી કાઢ્યા છે. જો આ જાતે પડ્યા હોત તો પેનિકમાં હોત, દિશા ન જાણતા હોત. આ તો સીધા કિનારા તરફ તરી રહ્યા હતા, એકદમ સ્થિર રીતે. કોઈ કન્ફ્યુઝ વૃદ્ધ આવી રીતે ન તરી શકે. એટલામાં જ 112 પર કરેલા કોલના કારણે પોલીસની જીપ આવી ગઈ. 2 કોન્સ્ટેબલ અને 1 સબ ઇન્સ્પેક્ટર ઉતર્યા. કોણ છે આને અહીં જેણે ઇમરજન્સી કોલ કર્યો હતો? છોકરાએ હાથ ઊંચો કર્યો. સર, મેં કર્યો હતો. આ અમ્માજી. હું આગળ વધીને બોલી, હું નિવેદન આપવા માંગુ છું અત્યારે ને અત્યારે, અને હું જાતે લખી પણ શકું છું. પ્રિન્સિપાલ રહી છું 30 વર્ષ. પેન પકડવાનું ભૂલી નથી. સબ ઇન્સ્પેક્ટર, જેનું નામ મને પછીથી યાદવ સર ખબર પડી, મારા આત્મવિશ્વાસથી થોડા પ્રભાવિત થયા. ઠીક છે, પહેલાં તમે ગાડીમાં બેસો, આપણે પોલીસ સ્ટેશન જઈએ. બાકીના બંને પણ સાથે ચાલશે. રોહિત કંઈ બોલવા જતો હતો કે મેં તેની તરફ જોઈને કહ્યું, તમારે તો પોલીસ સ્ટેશન જવું જ પડશે બેટા. આખરે તમારા હિસાબે તો હું હમણાં જ દુર્ઘટનામાં મરી ગઈ જ હતી. આ ચમત્કાર કેવી રીતે થયો આ પણ તો સમજાવવું પડશે ને. પોલીસ સ્ટેશનમાં મને પહેલાં સૂકા કપડાં આપવામાં આવ્યા, હીટર પાસે બેસાડવામાં આવી, ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. ડૉક્ટરે મારું બ્લડ પ્રેશર, ધબકારા બધું ચેક કર્યું. પછી કહ્યું, થોડું હાઇપોથર્મિયા છે, પણ ખતરાવાળી વાત નથી. આ મહિલા સંપૂર્ણપણે ભાનમાં છે, વાત સ્પષ્ટ કરી રહ્યા છે. મને એમની મેમરી ખરાબ હોય તેવી કોઈ વાત નથી લાગતી. યાદવ સરે મને કાગળ અને પેન આપ્યા. અમ્માજી, તમે જે કંઈ પણ થયું તે સ્ટેપ બાય સ્ટેપ લખી આપો. તારીખ, સમય, જગ્યા, કોણે શું કહ્યું, શું કર્યું. જેટલી વિગતો આપશો એટલું સારું. આ વાત હું તમને બધાને પણ સલાહ તરીકે કહીશ. જો તો ક્યારેય તમારી સાથે કોઈ ગંભીર ઘટના બને અને તમને લખવાનો મોકો મળે તો ગભરાઈને 2 લીટીમાં પતાવી ન દેતા. જેટલી સ્પષ્ટ અને પૂરી વાર્તા લખશો, પાછળથી કેસ એટલો જ મજબૂત બનશે. મેં ધીમે ધીમે પણ બહુ સ્પષ્ટ લખવાનું શરૂ કર્યું. કેવી રીતે ઘર ટ્રાન્સફર થયું, ક્યારે બેંક સ્ટેટમેન્ટમાં ગડબડ દેખાઈ, ક્યારે મારું પર્સ અને ફોન મારા પાસેથી લઈ લેવામાં આવ્યા, કેવી રીતે આજે સવારે બોટ પર બેસાડીને દૂર લઈ ગયા, કેવી રીતે હોડીમાં કાણું પાડ્યું, કેવી રીતે તેઓ રાફ્ટ લઈને ભાગતી વખતે શું શું બોલ્યા. મેં ત્યાં સુધી લખ્યું કે તેમણે કહ્યું હતું કે મારી ભૂલવાની બીમારીના કારણે કોઈ તેમના પર વિશ્વાસ નહીં કરે. પેલી બાજુ બીજા રૂમમાં રોહિત અને પ્રિયાની અલગ અલગ પૂછપરછ થઈ રહી હતી. હું સાંભળી શકતી ન હતી કે તેઓ શું કહી રહ્યા છે, પણ મને ખબર હતી કે વર્ઝન મેચ કરાવવું હંમેશા સૌથી મુશ્કેલ હોય છે. થોડીવાર પછી યાદવ સર મારા કાગળો લઈને ગયા અને અડધા કલાક પછી પાછા આવ્યા. તેમને ખુરશી ખેંચીને મારી સામે બેસતા કહ્યું, અમ્માજી, સાચું કહું તો જ્યાં સુધી અમે તમારા લખેલા નિવેદનો વાંચ્યા ન હતા, અમને પણ થોડી શંકા હતી કે કદાચ તમે ઇમોશનલ થઈ રહ્યા છો. પણ તમારી લખવાની રીત, ઘટનાઓની સ્પષ્ટતા, સમયની વિગતો, આ બધું કોઈ કન્ફ્યુઝન મગજની નિશાની નથી. અને ડૉક્ટર પણ કહી ચૂક્યા છે કે તમે ઓરિએન્ટેડ છો, એટલે કે સમય, જગ્યા બધું ઓળખી રહ્યા છો. મેં ધીમેથી કહ્યું, તો હવે
તેમણે ઊંડો શ્વાસ લીધો. હવે અમે એમના ઘરની તલાશી લઈશું, ખાસ કરીને તમારા કાગળ, તમારી દવાઓ અને બેંકમાંથી વિગતો માંગાવીશું. જો તમે જે લખ્યું છે તે સાચું પડ્યું તો આ માત્ર એક્સિડન્ટનો કેસ નહીં રહે, આ અટેમ્પ્ટેડ મર્ડર અને ચીટિંગ બંનેનો કેસ બનશે. ડૉક્ટરે મારા બ્લડ સેમ્પલ પણ લીધા હતા. સાંજ સુધીમાં રિપોર્ટ આવી ગયો. તેમાં દેખાયું કે મારા શરીરમાં કેટલીક એવી દવાઓના નિશાન છે જે મેં ક્યારેય મારી જાતે લીધી ન હતી. હળવા સિડેટિવ, જેનાથી મગજ ધૂંધળું રહે, ભૂલવાની ફરિયાદ થાય, નિર્ણય લેવાની શક્તિ ઓછી થઈ જાય. ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું, અમ્માજી, છેલ્લા કેટલાય સમયથી જો તમને અવારનવાર ઊંઘ જેવું આવતું હતું, કન્ફ્યુઝન થતું હતું, નિર્ણયો અચાનક બદલાતા હતા, તો આ ઉંમરના કારણે ઓછું અને આ દવાઓના કારણે વધારે હોઈ શકે છે. કોઈએ તમને લાંબા સમય સુધી ધીમે ધીમે સિડેટિવ આપ્યું છે. આ સાંભળીને મને લાગ્યું જાણે કોઈએ મારા આત્માને લાફો મારી દીધો હોય. મતલબ આ લોકો માત્ર મારા પૈસા જ નહોતા લઈ રહ્યા, મારા દિમાગ પર પણ હુમલો કરી રહ્યા હતા, જેથી હું જાતે જ મારી પોતાની પરથી ભરોસો ગુમાવી દઉં. મોડી રાત સુધી પોલીસ ટીમ લખનૌમાં મારા જૂની કોલોનીવાળા ઘર અને નૈનીતાલવાળી કોટેજ બંને જગ્યાઓ પર સર્ચ કરી રહી હતી. સવાર સુધીમાં જે મળ્યું તેને કંઈ પણ શંકાની જગ્યા ન છોડી. મારી સહીવાળા ખાલી ચેક, જેના પર ફક્ત રકમ અને નામ ભરવાનું બાકી હતું. ઘણી ચેરિટીના નામ ખોખલા લખાતા, જેમાં પૈસા મારા એકાઉન્ટમાંથી આવ્યા હતા, પણ જેના માલિકી હક પ્રિયાના ભાઈ બહેનના નામે હતા. ઘર ટ્રાન્સફર ડીડના ડ્રાફ્ટ, જેમાં પહેલાં કોઈ અન્ય શબ્દો હતા અને પછીથી બદલીને ફાઇનલ કરવામાં આવ્યા હતા. મારી દવાઓના ડબ્બામાં એક્સ્ટ્રા ગોળીઓ, અલગ રંગની, જેનું પ્રિસ્ક્રિપ્શન ક્યાંય ન હતું. યાદવ સર બપોરે મારી પાસે પાછા આવ્યા. હું હજુ પણ પોલીસ સ્ટેશનના પાછળવાળા ગેસ્ટ રૂમમાં આરામ કરી રહી હતી. તેમણે દરવાજો બંધ કર્યો અને ખૂબ ગંભીર અવાજમાં બોલ્યા, અમ્માજી, તમે જે લખ્યું હતું એના કરતાં પણ વધારે ગડબડ નીકળી છે. મેં ચૂપચાપ તેની તરફ જોયું. અમે તેમના ફોન અને લેપટોપ પણ ચેક કર્યા. તેમણે કહ્યું, તેમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે જે ચેક લખ્યા, કયા કયા એકાઉન્ટમાં ગયા, તે બધાનું લિસ્ટ છે. એવું લાગે છે કે આ પ્લાનિંગ કોઈ અચાનક વાળું ન હતું, મહિનાઓથી ચાલી રહ્યું હતું. મેં ગળું સાફ કર્યું. મારું ઘર અને પૈસા પાછા મળી શકે છે. તેમણે કહ્યું, કાયદામાં જોગવાઈ છે અમ્માજી. સિનિયર સિટીઝન્સ માટે એક એક્ટ છે જેના હેઠળ જો બાળકો મા બાપ પર અત્યાચાર કરે અથવા તેમના ભરોસાનો ફાયદો ઉઠાવે તો પ્રોપર્ટીની ગિફ્ટ પણ રિવર્સ કરાવી શકાય છે, પણ પ્રોસેસમાં સમય લાગશે હાલ. પરંતુ જો તમે ઘર પર રોક લગાવી દીધી છે, ના તો તેઓ વેચી શકે, ના ગીરવે મૂકી શકે. તેમની આ વાત સાંભળીને મારી અંદર થોડી રાહત થઈ. કદાચ તમારામાંથી ઘણા લોકો આ વાત નહીં જાણતા હોય કે ભારતમાં એવો કાયદો છે જે વૃદ્ધોને પોતાના બાળકોથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. કોઈ પણ મા બાપે એ વિચારીને ચૂપ ન રહેવું જોઈએ કે લોકો શું કહેશે. લોકો 2 દિવસ વાત કરીને ભૂલી જાય છે, પણ તમારું નુકસાન હંમેશા તમારી સાથે રહે છે. મેં હિંમત કરીને પૂછ્યું, રોહિત અને પ્રિયા? યાદવ સરે સીધે સીધું કહ્યું, અમે બંનેની ધરપકડ કરી લીધી છે. હાલમાં છેતરપિંડી અને હત્યાના પ્રયાસના આરોપમાં આગળ જે ફોરેન્સિક રિપોર્ટ આવશે તે પછી ધારાઓ વધુ ઉમેરાઈ શકે છે. મારી અંદરથી એક અજીબ દર્દ ઉઠ્યું. એક તરફ મારા પતિની યાદો, મારું ઘર, મારું અપમાન, બીજી તરફ એ જ દીકરો જેને મેં ખોળામાં રમાડ્યો હતો, જેના માટે રાત જાગીને પરીક્ષાની તૈયારી કરાવતી હતી. મેં આંખો બંધ કરી લીધી. આંસુ નીકળ્યા, પણ આ વખતે આ માત્ર દુઃખના ન હતા. આ ગુસ્સો, દગો અને એક અજીબ પ્રકારની રાહતના મિશ્રિત આંસુ હતા. યાદવ સર થોડીવાર ચૂપ બેસી રહ્યા, પછી બોલ્યા, અમ્માજી, એક બીજી વાત છે, થોડી ભારે છે પણ જણાવવી જરૂરી છે. મેં આંખો લૂછીને તેમના તરફ જોયું. તેમણે કહ્યું, તમારા પતિ રાજેશજીનું જે 2 વર્ષ પહેલાં હાર્ટ એટેકથી અવસાન થયું હતું, તેમનો પણ આખો મેડિકલ રેકોર્ડ અને એ દિવસની વિગતો અમે કઢાવી છે. કેટલીક વસ્તુઓ ત્યાં પણ શંકાસ્પદ લાગી રહી છે, ખાસ કરીને દવાઓના મામલે. અમને શંકા છે કે કદાચ તેમનું મૃત્યુ એટલું કુદરતી ન હતું જેટલું બધાને લાગ્યું. ઓરડાની હવા અચાનક ખૂબ ભારે થઈ ગઈ. મારા કાનમાં બસ એક જ વાત ગુંજી રહી હતી, કદાચ રાજેશનું મોત પણ પ્લાનનો જ એક ભાગ હતો. તેમણે ધીમેથી ઉમેર્યું, અમે આ દિશામાં પણ તપાસ શરૂ કરી રહ્યા છીએ. બની શકે કે તમારો કેસ માત્ર એક પરિવારની લાલચની વાર્તા ન હોય, કંઈક બીજું મોટું પણ છુપાયેલું હોય. પણ જે પણ સત્ય હશે અમે તેને સામે લાવીશું. મેં ઓશિકાને મજબૂતીથી પકડી લીધું. મારા હૃદયમાં એક નવો નિર્ણય બની રહ્યો હતો. જો મારા પતિ પણ તેમના ષડયંત્રનો શિકાર બન્યા છે તો હું માત્ર મારા માટે જ નહીં, તેમના માટે પણ ન્યાય મેળવીને જંપીશ. અને અહીંથી જ મારી લડાઈ ઘર પરિવારની 4 દિવાલોથી નીકળીને અદાલત અને કાયદાની ગલીઓ સુધી પહોંચવાની હતી. મને નહોતી ખબર કે આગળ કેટલી લાંબી સફર હશે, કેટલી સુનાવણી, કેટલા કાગળો, કેટલા વકીલ. પણ એક વાત સ્પષ્ટ હતી, હવે સરિતા દેવી કોઈની બિચારી ઘરડીમાં રહેવાની ન હતી. હવે વારો મારો હતો મારી વાર્તા જાતે લખવાનો અને એ બધાની આંખો ખોલવાનો જે વિચારે છે કે બાળકો ક્યારેય પોતાના મા બાપને નુકસાન પહોંચાડી શકતા નથી. પોલીસ સ્ટેશનવાળા ગેસ્ટ રૂમના પાતળા ખાટલા પર હું આખી રાત સરખી રીતે સૂઈ ન શકી. આંખ બંધ થતી તો તળાવનું કાળું પાણી દેખાતું. પ્રિયાનો અવાજ કાનમાં ગૂંજતો, આવતા જન્મમાં મળીએ મમ્મીજી. પછી આંખ ખુલતી તો પંખાનો અવાજ અને બહારથી આવતો વાયરલેસનો ખટખટ અવાજ યાદ અપાવતો કે હું ડૂબી નથી રહી, હું જીવતી છું અને લડાઈ હજુ શરૂ થઈ છે, પૂરી નથી થઈ. સવાર પડતા જ યાદવ સરે દરવાજો ખખડાવ્યો. અમ્માજી, ચાલો, તમને ડૉક્ટર પાસે પણ લઈ જવાના છે અને મેજિસ્ટ્રેટની સામે તમારું નિવેદન પણ નોંધાવવાનું છે.
મેં દુપટ્ટો સરખો કર્યો. આટલું કરવું પડશે શું? તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, ન્યાય સરળ નથી હોતો અમ્માજી, પણ એકવાર ચાલી નીકળ્યા તો પછી અડધે રસ્તેથી પાછા ફરવું પણ પાપ જેવું લાગે છે. અમે પહેલીવાર સરકારી હોસ્પિટલ ગયા. ત્યાં એક સિનિયર ડૉક્ટરે મારો રિપોર્ટ વિગતવાર જોયો. જુઓ, તેમણે કહ્યું, તમારા લોહીમાં જે દવાના નિશાન છે તે સામાન્ય રીતે આટલી ઉંમરે રોજ રોજ નથી અપાતી. આ લોંગ ટર્મ સિડેપ્ટિવ છે. આનાથી માણસ સુસ્ત રહે છે, નિર્ણય લેવામાં તકલીફ પડે છે, મેમરી નબળી લાગે છે. જો આ દવા કહ્યા વગર આપવામાં આવે તો કોઈને એમ જ લાગશે કે ઘટ પણ ઝડપથી આવી રહ્યું છે. મેં ધીમેથી પૂછ્યું, રાજેશ, મારા પતિ, તેમના રેકોર્ડ પણ જોયા તમે લોકોએ? ડૉક્ટરે ગંભીર ચહેરો બનાવી લીધો. તેમની ફાઇલમાં પણ કેટલીક વાતો સવાલ ઊભા કરે છે. હાર્ટ એટેક લખેલું છે, પણ જે દવા તેમને આપવામાં આવી રહી હતી તે એકલી નહીં પણ બીજી દવા સાથે લેવાની હૃદય પર એક એક્સ્ટ્રા દબાણ નાખી શકે છે. અમે પાકા શબ્દો ન કહી શકીએ, પણ એટલું ચોક્કસ કહી શકીએ કે જો આ કોમ્બિનેશન જાણી જોઈને આપવામાં આવ્યું હોય તો ખતરનાક છે. મારા માટે આ એક જ ઘા બીજો હતો. મતલબ, કદાચ મારા પતિનું મોત પણ કુદરતી નહીં પણ કોઈના પ્લાનિંગનો જ હિસ્સો હતું. ડૉક્ટરે ધીમેથી કહ્યું, પોલીસે રિક્વેસ્ટ કરી છે કે જે પણ મેડિકલ શંકા છે તે અમે લેખિતમાં આપીએ. અદાલત આગળ નક્કી કરશે. એ દિવસે મને પહેલીવાર સમજાયું કે ચોપડીઓમાં લખેલી IPCCની ધારાઓ શું હોય છે. કાગળ પર કેટલાક નંબર અને એ નંબરોની પાછળ કોઈની આખી જિંદગીનું પાંખ કપાયેલું પક્ષી. થોડા દિવસોમાં મામલો કોર્ટમાં પહોંચ્યો. રોહિત અને પ્રિયા બંને હવે સફેદ કપડામાં નહીં પણ જેલવાળા સામાન્ય ડ્રેસમાં હતા. હું જુબાની વખતે અદાલતમાં તેમની સામે ઊભી હતી. દિલ ધડકી રહ્યું હતું પણ અવાજ સ્થિર હતો. સરકારી વકીલે મને પૂછ્યું, તમારું નામ અને ઉંમર જણાવો. સરિતા દેવી, ઉંમર 70 વર્ષ. મેં સ્પષ્ટ કહ્યું અને ઉમેર્યું, અને હું 30 વર્ષ સુધી ઇન્ટર કોલેજની પ્રિન્સિપાલ રહી છું. આજે પણ આંખો વાંચવાનું અને સાચું જૂઠ પકડવાનું ભૂલી નથી. અદાલતમાં હળવું હાસ્ય ફેલાઈ ગયું, પણ જજ સાહેબે ગંભીરતા છોડી નહીં. વકીલે મને બોટવાળી રાતથી શરૂ કરીને બધું જ સ્ટેપ બાય સ્ટેપ ફરીથી બોલવા માટે કહ્યું. કેવી રીતે ઘર ટ્રાન્સફર થયું, કેવી રીતે મને બીમાર દર્શાવવામાં આવી, કેવી રીતે દવાઓના બહાને મારી વિચારશક્તિ નબળી કરવામાં આવી, કેવી રીતે બોટમાં કાણું પાડીને મને એકલી છોડીને તે બંને રાફમાં જતા રહ્યા. જ્યારે મેં રૂંધાયેલા ગળે આ વાક્ય દોહરાવ્યું, જતાં જતાં મારી વહુએ કહ્યું હતું, આવતા જન્મમાં મળીએ મમ્મીજી. તો અદાલતમાં બેઠેલા ઘણા લોકોના ચહેરા પર સન્નાટો છવાઈ ગયો. જજ સાહેબે પણ પેન રોકીને એક પળ માટે મારી તરફ જોયું. પછી બચાવ પક્ષના વકીલે શરૂઆત કરી, જુઓ, માનવીય ન્યાય, આ એક ભાવુક માતાની વાર્તા હોઈ શકે છે, પણ કાયદો લાગણીઓથી નહીં પુરાવાથી ચાલે છે. આ વૃદ્ધ મહિલા જાતે જ માને છે કે તેમની મેમરી નબળી રહી છે. તેમને ઘણી વાતો યાદ નથી રહી. મેં ત્યાં જ વચ્ચે હાથ જોડીને કહ્યું, રજા હોય તો એક વાત કહું માનનીય. જજ સાહેબે માથું હલાવ્યું. નબળી યાદ શક્તિ અને નબળું દિમાગ બંને અલગ વાત છે સાહેબ. મેં ધીમે ધીમે કહ્યું, ક્યારેક ક્યારેક ઘરનો જૂનો દરવાજો બંધ કરવાનું ભૂલી જવાય છે. એનો મતલબ એ નથી કે આપણે ચાવી કોઈ ચોરને સોંપી દઈએ. સરકારી વકીલ હસ્યા વગર રહી શક્યા નહીં. તેમણે તરત જ મેડિકલ રિપોર્ટ અને દવાઓનું લિસ્ટ અદાલતની સામે રાખ્યું, જે વાતના પુરાવા હતા કે મારી નબળાઈ નેચરલ નહીં પણ દવાઓના ઓવરડોઝનું પરિણામ હતી. આ દરમિયાન પોલીસની વધુ તપાસમાંથી એક બીજી વાત સામે આવી. એ નકલી બાળ કલ્યાણ સંસ્થાઓ જેના નામે મારા ખાતામાંથી એક ચેક કપાતા હતા. માત્ર મારી સાથે જ નહીં, શહેરમાં બીજા 3 વૃદ્ધો સાથે પણ આ જ રમત રમી રહી હતી. તે બધાની પાછળ એક જ માણસ હતો, એક લોકલ ઇન્સ્યોરન્સ એજન્ટ ટાઈપનો દલાલ, જે પ્રોપર્ટી, પેપર્સ, ઇન્સ્યોરન્સ, ડોનેશનનું પૂરું સેટિંગ કરતો હતો. રોહિત અને પ્રિયા તેના ખાસ ગ્રાહક હતા. અદાલતમાં જ્યારે એજન્ટનું કોલ રેકોર્ડિંગ ચાલ્યું, જેમાં તે પ્રિયાને કહી રહ્યો હતો, તમે ટેન્શન ના લો મેડમ, સિનિયર સિટીઝનના કેસમાં હંમેશા સિમ્પથી તમારા લોકોને જ મળે છે. તો જજે સાહેબે, તેમનો ચહેરો કડક થઈ ગયો. લગભગ 4 મહિના સુધી સુનાવણી ચાલતી રહી. ક્યારેક હું થાકી જતી, ક્યારેક વિચારતી કે આ ઉંમરે મારે ઘરે બેસીને ભજન સાંભળવા જોઈએ તો આને હું અદાલતની બેન્ચ પર બેસીને સ્ટેટમેન્ટ લખી રહીશું. પણ પછી રાજેશનો ચહેરો યાદ આવતો, બોટમાં ભરાતું પાણી યાદ આવતું અને હું સીધી થઈને બેસી જતી. અંતે એ દિવસ આવ્યો જ્યારે ચુકાદો સંભળાવવાનો હતો. અદાલત ભરેલી હતી. કેટલાક પત્રકારો, કેટલાક NGO વાળા અને 2-3 બીજા વૃદ્ધો જેમની સાથે પણ છેતરપિંડી થઈ હતી. જજ સાહેબે ફાઇલ બંધ કરી અને બોલ્યા, આ અદાલત સમક્ષ જે તથ્યો આવ્યા છે તેનાથી સ્પષ્ટ છે કે આરોપી રોહિત અને પ્રિયાએ પોતાની વૃદ્ધ માતા સાથે આર્થિક છેતરપિંડી, વિશ્વાસઘાત અને જીવ લેવાનો પ્રયાસ કર્યો. આ લોકોએ માત્ર તેમની સંપત્તિ પર કબજો કરવા માટે બનાવટ નથી કરી, પરંતુ સતત તેમને એવી દવાઓ આપવામાં આવી જેનાથી તેમની માનસિક સ્થિતિ નબળી પડે અને તેઓ પોતાના જ નિર્ણયો પર શંકા કરવા લાગે. મારા હાથ આપોઆપ જોડાઈ ગયા. જજ સાહેબે આગળ કહ્યું, અદાલત મેન્ટેનન્સ એન્ડ વેલફેર એન્ડ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ હેઠળ સરિતા દેવી દ્વારા કરવામાં આવેલી ગિફ્ટ ડીડની રદ જાહેર કરે છે. લખનૌ સ્થિત મકાન ફરીથી તેમના નામે નોંધવામાં આવશે. સાથે જ આરોપી રોહિતને કડક સજા રૂપે 10 વર્ષનો સખત કારાવાસ અને પ્રિયાને 8 વર્ષનો સખત કારાવાસ આપવામાં આવે છે.
સાથે જ કલમો હેઠળ અન્ય સજાઓ પણ શબ્દો મારા કાનમાંથી પસાર થઈ રહ્યા હતા, પણ મગજ માત્ર એક જ વાત પર અટકેલું હતું, મારું ઘર પાછું મળ્યું. ચુકાદો સાંભળતા જ પ્રિયા ખુરશી પર બેસી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો. રોહિતે મારી તરફ જોયું. પહેલીવાર કોઈ નાટક વગર તેની આંખોમાં કંઈક હતું, અપરાધ ભાવ, ડર કે કદાચ એ આઘાત જે નબળી માને તે હંમેશા બેવકૂફ સમજતો હતો, એ જ આજે તેની સામે ઊભી રહીને તેને જેલ મોકલાવી રહી હતી. અદાલત ખાલી થવા લાગી તો સરકારી વકીલ મારી પાસે આવ્યા. અભિનંદન મેડમ, તેમને કહ્યું, તમે માત્ર તમારો કેસ નથી જીત્યા, બીજા ઘણા લોકો માટે રસ્તો ખોલ્યો છે. હવે દરેક વૃદ્ધ જ્યારે પોલીસ સ્ટેશન આવશે, અમે તેમને કહીશું, જુઓ સરિતા દેવીની જેમ તમે પણ લડી શકો છો. બહાર નીકળતી વખતે એક વૃદ્ધ અંકલે મારો હાથ પકડી લીધો. દીકરી, તેમણે કહ્યું, મેં મારા દીકરાના નામે બધું કરી દીધું છે. હવે તે મને ઘરમાંથી કાઢી રહ્યો છે. શું હું પણ કેસ કરી શકું છું? મેં તેમના ધ્રુજતા હાથોને મારા હાથમાં લીધા. હા, બિલકુલ કરી શકો છો, મેં કહ્યું, અને હું જાતે તમારી સાથે ચાલીશ. ધીમે ધીમે મારો કેસ છાપાવવામાં આવ્યો. ટીવી પર નાની નાની ચર્ચાઓ થઈ. કેટલાક લોકોએ મને હિંમતી દાદી કહી, કેટલાકે જીદી અમ્મા, અને મને કોઈ પણ નામથી ફરક પડતો ન હતો. મને બસ એટલી જ ખબર હતી કે રાજેશની તસવીર સામે હું માથું ઊંચું કરીને ઊભી રહી શકું છું અને કહી શકું છું કે જો મેં હાર નથી માની. ચુકાદાના થોડા અઠવાડિયા પછી હું ફરીથી મારા જૂના ઘરમાં પાછી ફરી. એ ઘર જ્યાંથી ક્યારેય મને કાગળિયા દ્વારા બહાર કાઢી મૂકવામાં આવી હતી, હવે સરકારના ઓર્ડર સાથે ફરીથી મારા નામે હતું. દરવાજો ખોલવા પર ધૂળનું હળવું પડ, ખાલી રૂમ, દિવાલો અને ખીલીઓના નિશાન જેના પર ક્યારે અમારા ફોટા લાગેલા રહેતા હતા. મેં સાવરણી લીધી, પોતું કર્યું, જૂના ફોટા ફરીથી ટાંગ્યા. રાજેશની હસતી તસવીર ફરીથી ડ્રોઈંગ રૂમની દિવાલ પર આવી ગઈ. મેં તેને જોઈને કહ્યું, હવે આ ઘર કોઈની લાલચથી નહીં, માત્ર આપણા નામે રહેશે. આ દરમિયાન યાદવ સર અને કેટલાક સમાજસેવક લોકોએ મળીને એક નાનકડી હેલ્પલાઇન શરૂ કરી. વરિષ્ઠ સાથે ડેસ્ક, જિલ્લા હોસ્પિટલના એક ખૂણામાં અઠવાડિયામાં 2 દિવસ એક ટેબલ, 2 ખુરશીઓ અને એક બોર્ડ. જો તમે અથવા તમારા માતા પિતા, દાદા દાદી કોઈપણ પ્રકારની આર્થિક છેતરપિંડી અથવા ઘરમાં અત્યાચારનો સામનો કરી રહ્યા છો તો અહીં વાત કરી શકો છો. તેમણે મને બોલાવી. અમ્માજી, તમે થોડો સમય અહીં રોકાઈ જાઓ. તમારા જેવા જેણે સહન કર્યું છે તે જ સૌથી સારી રીતે સમજાવી શકે છે કે શું કરવું જોઈએ. પહેલા મેં વિચાર્યું કે હું હવે થાકી ગઈ છું અને કેટલું રડીશ, પણ એ પછી એક દિવસ એક સ્ત્રી આવી, ઉંમર લગભગ 65 વર્ષ, આંખોમાં ડર. મારા દીકરાએ મારી પાસે સહી કરાવીને લોન લીધી છે. તે બોલી, હવે પૈસા ના આપી શકવા પર બેંકવાળા મને પરેશાન કરી રહ્યા છે. અને દીકરો કહે છે, સહી તમે કરી હતી, હવે જાતે સંભાળો. મને સમજાતું નથી શું કરું. મેં તેના આંસુ જોયા તો લાગ્યું જાણે આ માત્ર એક સ્ત્રી નહીં, 100 સરિતાઓ મારી સામે બેઠી છે. એ દિવસ મેં નક્કી કર્યું, મારી લડાઈ માત્ર મારી નહીં રહે. હવે અઠવાડિયામાં 2 દિવસ હું એ ડેસ્ક પર બેસું છું. લોકો આવે છે, પોતાની વાર્તા જણાવે છે. હું તેમને 3-4 સિમ્પલ વાતો વારંવાર કહું છું. કોઈ પણ કાગળ વાંચ્યા વગર સહી ન કરો, પછી ભલે સામે પોતાનો દીકરો જ કેમ ન ઊભો હોય. જો વાંચતા ન આવડતું હોય તો કોઈ તટસ્થ માણસને બોલાવો, વકીલ, પાડોશી, કોઈ ભરોસાપાત્ર સંબંધીને. તમારો એટીએમ પિન, બેંક ખાતાનો પાસવર્ડ, મોબાઈલ એટુપી કોઈને ન આપો. વહુને પણ નહીં, પૌત્રને પણ નહીં. પ્રેમ અને ભરોસો પોતાની જગ્યાએ છે, પણ સુરક્ષાની સીમા પોતાની જગ્યાએ. જો ઘરમાં કોઈ તમને રોજ રોજ પાગલ, પરેશાન કરનારી, બોજ કહેવાવાળી, તો આ મજાક નથી, મેન્ટલ એબ્યુઝ છે. આને સામાન્ય ન માનો. અને સૌથી જરૂરી, જો તમને લાગે છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે તો પોલીસ સ્ટેશન જતા ડરશો નહીં. કાયદાને એ ફરક નથી પડતો કે સામે પોતાનું બાળક છે કે કોઈ અજાણ્યો. ખોટું એ ખોટું જ હોય છે. ઘણા લોકો આ સાંભળીને રડી પડે છે, ઘણાને રાહત મળે છે. ક્યારેક કોઈ દીકરો પણ આવે છે જે સાચે જ પોતાના મા બાપની મદદ કરવા માંગે છે અને પૂછે છે, આંટી, હું કેવી રીતે ખાતરી કરું કે મારી મમ્મી સેફ રહે? હું તેને પણ સમજાવું છું, પારદર્શિતા રાખો, બધી વાતો સાફ સાફ લખો. ક્યારેક એકલા નિર્ણય ન લો, મા બાપને, બાળક ન સમજો. એક દિવસ જેલમાંથી મેસેજ આવ્યો, રોહિત મને મળવા માંગે છે. બહુ વિચાર્યું જવું કે નહીં. આખરે હું ગઈ. જેલના મુલાકાત કક્ષમાં તે મારી સામે બેઠો હતો, મારો જ દીકરો, પણ હવે ચહેરો ઉતરી ગયો હતો, આંખોમાં અજીબ ખાલીપો. થોડી સેકન્ડ અમે બંને ચૂપ રહ્યા. પછી તેણે ધીમેથી કહ્યું, માં, એકવાર માં કહેવા દો, હું ખોટો હતો. મને લાગ્યું કે તમે આમ પણ વૃદ્ધ છો, પૈસા અમારા કામ આવી જશે, તમને શું ખબર પડશે. હું લાલચમાં આંધળો થઈ ગયો હતો. મારી અંદર ઘણું બધું હતું, ગુસ્સો, ચોટ, રાજેશના મોતની શંકા, બોટનું પાણી. પણ હું ત્યાં બદલો લેવા નહોતી ગઈ. હું મારી જાતને જોવા ગઈ હતી કે શું હું નફરતમાં જીવીશ કે કોઈ બીજો રસ્તો પણ પસંદ કરી શકું છું. મેં શાંત અવાજમાં કહ્યું, રોહિત, હું તને એ નહીં કહું કે તે કંઈ નાનું કર્યું છે. તે મને માત્ર મારવાની કોશિશ નથી કરી, તે મારી અંદરના ભરોસાને પણ મારવાની કોશિશ કરી છે. આનો હિસાબ તારે કાયદાને પણ આપવો પડશે અને ઉપરવાળાને પણ. હું અદાલતની સજા બદલાવી શકતી નથી અને બદલાવીશ પણ નહીં.
તેની આંખોમાં આંસુ આવી ગયા. તો શું તમે મને ક્યારેય માફ નહીં કરો? મેં થોડીવાર વિચાર્યું. જો માફી બે પ્રકારની હોય છે, એક દિલની, બીજી કાયદાની. કાયદાવાળી માફી તને નહીં મળે, કારણ કે જો હું તારા માટે સજા હળવી કરાવવા લાગુ તો એ બધા સાથે દગો થશે જેમણે મને જોઈને પોતાની હિંમત એકઠી કરી છે. પરંતુ દિલવાળી માફી, એના માટે હું રોજ પ્રાર્થના કરીશ કે હું તારા માટે નફરત ન પાડું, પણ ભરોસો પાછો પણ નહીં કરું. નફરત લઈને જીવવું પણ બોજ છે, અને બેવકૂફ બનીને માફ કરવું પણ. તેને માથું ઝુકાવી દીધું. હું ઉઠી અને બસ એટલું જ કહ્યું, તારો દીકરો જો ક્યારેય થશે તો તેને આ વાર્તા ચોક્કસ સંભળાવજે, જેથી તે એ ન શીખે કે દાદા દાદીને કેવી રીતે છેતરવા, બલકે એ શીખે કે કેવી રીતે તેમની રક્ષા કરવી. જેલમાંથી પાછા ફરતી વખતે મારું હૃદય ભારે પણ હતું અને હળવું પણ. ભારે એટલે કે કોઈ મા પોતાના દીકરાને આ હાલતમાં જોવા માંગતી નથી. હળવું એટલે કે મેં મારી તરફથી આખી વાત સાફ સાફ કહી દીધી હતી, કોઈ જૂઠ વગર, કોઈ ગુસ્સાને મીઠા શબ્દોમાં છુપાવ્યા વગર. આજે જ્યારે હું આ વાર્તા તમને સંભળાવી રહી છું, હું મારા એ જૂના ઘરના વરંડામાં બેઠી છું. બહાર પાર્કમાં બાળકો રમી રહ્યા છે. એક તરફ મંદિરની ઘંટડીનો અવાજ આવી રહ્યો છે અને મારી સામે ડાયરી ખુલી છે, જેમાં હું દર અઠવાડિયે મળતા મામલાઓની નાની નાની નોટિસ લખું છું. કેસ નંબર 1, દીકરાએ એટીએમ કાર્ડ લઈને બધા પૈસા કાઢી લીધા. કેસ નંબર 2, વહુએ ઘર પોતાના નામે કરાવીને સાસુને રૂમમાં બંધ કરી દીધા. કેસ નંબર 3, પોતરે ઓનલાઈન ફ્રોડમાં દાદાના ખાતાનો ઉપયોગ કર્યો. દરેક કેસની આગળ હું લાલ પેનથી એક લીટી ચોક્કસ લખું છું. આ વાર્તા અહીં પૂરી નથી થઈ, તો અહીંથી એક નવી શરૂઆત થશે. ક્યારેક ક્યારેક હું વિચારું છું, જો એ દિવસે હું તળાવમાં ડૂબી ગઈ હોત તો કદાચ છાપામાં 2 લીટી આવત, વૃદ્ધ મહિલાનું નાવડીમાં ડૂબવાથી મૃત્યુ, એક અકસ્માત, અને વાત ત્યાં જ પૂરી થઈ જાત. પણ મેં તરવાનો નિર્ણય લીધો, અને આજે દરેક વખતે જ્યારે હું કોઈ વૃદ્ધ મારી પાસે આવીને કહે છે, અમ્માજી તમારી સાથે વાત કરીને લાગે છે કે હું એકલો નથી, તો મને લાગે છે કે એ રાત્રે મારા દરેક સ્ટ્રોકની કિંમત વસૂલ થઈ ગઈ. તમારી પાસે બસ એક જ વિનંતી છે, જો તમારા ઘરમાં પણ કોઈ સરિતા દેવી છે, તમારી માં, દાદી, નાની, માસી, તો આજે જ તેમની સાથે ખુલીને વાત કરો. પૂછો, મમ્મી તમારા બધા કાગળો કોની પાસે છે? શું તમને બધું સમજાય છે? જો નહીં તો આપણે મળીને કોઈ સારા વકીલ સાથે વાત કરીશું. જો તમે જાતે વૃદ્ધ છો તો યાદ રાખો, બાળકો પોતાના હોઈ શકે છે, પણ તેમના નિર્ણયો હંમેશા સાચા ન હોય, જે તે જરૂરી નથી. પોતાની સમજને પૂરી રીતે બંધ કરીને કોઈ બીજાના ભરોસે ન બેસો. અને હવે તમને બધાને મારી પર્સનલ રિક્વેસ્ટ, તમે આ વાર્તા ક્યાંથી સાંભળી રહ્યા છો, કમેન્ટમાં તમારું શહેર, તમારો દેશ જરૂર લખો, જેથી મને ખબર પડે કે કેટલા ખૂણાઓ સુધી સરિતા દેવીનો અવાજ પહોંચી રહ્યો છે. જો તમને લાગે છે કે આ વાર્તા કોઈ એક મા બાપ, કોઈ એક દાદી નાનીની આંખો ખોલી શકે છે, તો અત્યારે જ આ વિડીયોને ફેમિલી ગ્રુપમાં શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક બટન દબાવીને અમને જણાવો કે તમે અમારી સાથે ઊભા છો. કદાચ તમારા એક શેરથી ક્યાંય કોઈ તળાવમાં ડૂબતી કોઈ બીજી સરિતાને તરવાની હિંમત મળી જાય. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.